ગુજરાતના 15 થી વધુ મોટા સ્ટેશનોની કહાની. આ સ્ટેશન હવે સંપૂર્ણપણે બદલાઈ જશે. હવે આ રેલવે સ્ટેશન ન માત્ર મુસાફરો માટે પણ માલ પરિવહન માટે પણ મહત્વપૂર્ણ બન્યું છે. આ શહેર પરંપરાગત કપડા અને હસ્તકલા માટે પ્રખ્યાત છે અને વધુ સારી કનેક્ટિવિટીથી અહીંના કારીગરોને વધારે લાભ મળશે. આધુનિક સુવિધાઓ બની રહી છે. કચ્છની મિટ્ટીની કલા અહીંની મડ આર્ટ રૂપે દેખાય છે, જે સ્ટેશનને અનોખું બનાવે છે. ₹10 કરોડના પૂર્ણ વિકાસ પછી આ સ્ટેશન હેરિટેજ લુક અને આધુનિક સુવિધાઓનું સુંદર મિશ્રણ બની ગયું છે. નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે આપણા દેશની રેલવે માત્ર ટ્રેન ચલાવવાની જગ્યા નથી, પણ દેશના વિકાસનું એક મોટું એન્જિન છે. આજે આપણે ગુજરાતના એવા ખાસ રેલવે સ્ટેશનો વિશે વાત કરીશું જેને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સંપૂર્ણપણે નવું રૂપ પ્રાપ્ત કર્યું છે. રેલવે સ્ટેશન હવે ફક્ત મુસાફરો માટે આવતા અને જતા સ્થળ નથી, પણ શહેરો અને ગામડાની ઓળખ બની ગયા છે. આ સ્ટેશનો આપણા સાંસ્કૃતિક અને આર્થિક વિકાસના નવા દરવાજા ખોલી રહ્યા છે. તો ચાલો શરૂ કરીએ એક સફર ડાકોરથી લઈને ઓખા સુધી. ગુજરાતના 15 થી વધુ મોટા સ્ટેશનોની કહાની, તેમના બદલતા રૂપ અને આસપાસના શહેરોની ઓળખ જે તેમને ખાસ બનાવે છે. અને હા, આ બધું 1000 કરોડ રૂપિયાના રોકાણથી થયું છે, જેમાં દરેક સ્ટેશનની પોતાની અલગ અલગ કહાની છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ વાત કરીએ ડાકોરની, જેને ભગવાન રણછોડજીનું શહેર કહે છે. અહીં દર વર્ષ લાખો ભક્તો આવે છે. હવે વિચારો, આવું પવિત્ર શહેરનું રેલવે સ્ટેશન પણ કેટલું સુંદર હોવું જોઈએ. અમૃત ભારત યોજનામાં ડાકોર સ્ટેશનમાં ₹12 કરોડથી વધુનું રોકાણ થયું છે. અહીં નવનિર્મિત પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે, જે ભક્તોનો ભવ્ય સ્વાગત કરે છે. નવા વેઇટિંગ રૂમ, સ્માર્ટ ટેકનોલોજી વાળા સુવિધાઓ અને સફાઈથી ભરપૂર પ્લેટફોર્મ જે ભક્તો માટે આરામદાયક છે. ડાકોરનું આ રેલવે સ્ટેશન ધાર્મિક યાત્રાને વધુ સરળ અને યાદગાર બનાવશે. આસપાસનું નાનું શહેર પણ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે, જ્યાં સ્થાનિક કારીગરો અને હોટલ વ્યવસાય પણ ફળફૂલ છે. હવે ચાલીએ પંચમહાલ જિલ્લામાં આવેલ ડેરોલ સ્ટેશન તરફ. ડેરોલનું નામ કદાચ ઓછું સાંભળવામાં આવે છે, પણ આ સ્ટેશન હવે સંપૂર્ણપણે બદલાઈ જશે. ₹6 કરોડના રોકાણથી આ સ્ટેશનમાં આધુનિક લાઇટિંગ, સફાઈ અને આરામદાયક પ્લેટફોર્મ પર સુવિધાઓ થવાની છે. આ શહેર ખેતી પર આધારિત છે અને નવા રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ખેડૂતો માટે બજાર સુધી પહોંચવું સરળ બની જશે. ડેરોલની હરિયાળી અને શાંત વાતાવરણ મુસાફરો માટે વધારે શાંતિરૂપ બનશે. જામનગર જિલ્લાના હાપા સ્ટેશન ગુજરાતના ઉદ્યોગોના વિકાસનું કેન્દ્ર છે. ₹15 કરોડના રોકાણથી હાપા સ્ટેશનને ઇન્ટરમોડલ ટ્રાન્ઝિટ, વર્લ્ડ ક્લાસ વેઇટિંગ એરિયા અને ગ્રીન સ્ટેશન કોન્સેપ્ટ સાથે નવું રૂપ મળ્યું છે. જામનગરનું આ વિસ્તારો ટાટા અને ઉદ્યોગો માટે જાણીતું છે. હવે આ રેલવે સ્ટેશન ન માત્ર મુસાફરો માટે પણ માલ પરિવહન માટે પણ મહત્વપૂર્ણ બન્યું છે. આસપાસના વિસ્તારમાં નવી ફેક્ટરીઓ અને ઔદ્યોગિક પાર્ક બનવા લાગ્યા છે, જે રોજગારીના નવા દરવાજા ખોલી રહ્યા છે. હવે વાત કરીએ જામજોધપુર સ્ટેશનની. જામજોધપુર નાનું પરંતુ સુંદર શહેર, જ્યાં રેલવેનો નવો ચહેરો જોવા મળશે. ₹7 કરોડના રોકાણથી આ સ્ટેશનનું પ્લેટફોર્મ વિસ્તૃત થયું છે. સ્થાનિક કળાઓ ઉપયોગ સ્ટેશનની શોભા વધારશે અને દરેક વયના મુસાફરો માટે સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ શહેર પરંપરાગત કપડા અને હસ્તકલા માટે પ્રખ્યાત છે અને વધુ સારી કનેક્ટિવિટીથી અહીંના કારીગરોને વધારે લાભ મળશે. જામવંથલી નાનું હોવા છતાં રેલવે નેટવર્કમાં મહત્વપૂર્ણ નામ બની ગયું છે. ₹5 કરોડથી વધુ રોકાણથી અહીં ડિજિટલ ટિકિટિંગ, દિવ્યાંગો અને વડીલ મુસાફરો માટે ખાસ વ્યવસ્થાઓ, સ્માર્ટ સાઇન બોર્ડ જેવા નવા ફીચર્સ આવ્યા છે. આ નાનું સ્ટેશન ગ્રામ્ય વિસ્તારો માટે મહત્વપૂર્ણ જોડાણ છે, જે શિક્ષણ અને વેપાર માટે માર્ગ ખુલ્લો કરશે. હવે વાત કરીએ પાલિતાણા સ્ટેશનની. પાલિતાણા, જે પોતાના ભવ્ય મંદિરો માટે વિશ્વ પ્રસિદ્ધ છે, અહીં ₹4.12 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનનો પૂર્ણ વિકાસ થયું છે. નવું કવર શેડ, દિવ્યાંગો માટે સુવિધાઓ, મોટું પાર્કિંગ અને સુંદર ગ્રીન ઝોન તેને મુસાફરો માટે વિશેષ બનાવે છે. પાલિતાણા આસપાસના ગામડાઓમાં તીર્થયાત્રા સંબંધિત હોટલ અને દુકાનો ઝડપથી વધી રહી છે, જે સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવે છે. હવે વાત કરીએ રાજુલા જંકશનની. રાજુલા સૌરાષ્ટ્રનો મહત્વપૂર્ણ વેપાર કેન્દ્ર છે. ₹10.62 કરોડના રોકાણથી અહીં પ્લેટફોર્મ વિસ્તાર, એસી વેઇટિંગ રૂમ, શ્રેષ્ઠ શૌચાલય અને દિવ્યાંગો માટે સુવિધાઓ આપી છે. રાજુલાના ઉદ્યોગો અને ખેતી સાથે જોડાયેલા વેપાર હવે રેલવે દ્વારા વધુ સુગમ બની રહ્યો છે. હવે વાત કરીએ સામાખિયાણી જંકશનની. સામાખિયાણી કચ્છનું મુખ્ય પ્રવેશદ્વાર છે. ₹13.64 કરોડના રોકાણથી સ્ટેશનમાં કવર શેડ, લિફ્ટ,
ફૂટ ઓવર બ્રિજ, દિવ્યાંગો માટે ગાઇડિંગ ટાઇલ્સ અને ફૂડ પ્લાઝા જેવી આધુનિક સુવિધાઓ બની રહી છે. કચ્છની મિટ્ટીની કલા અહીંની મડ આર્ટ રૂપે દેખાય છે, જે સ્ટેશનને અનોખું બનાવે છે. હવે વાત કરીએ શિહોર જંકશનની. શિહોર જે બ્રિટિશ સમયથી રેલવે નેટવર્કની ભાગ છે. રૂપિયા 6.5 કરોડના રોકાણથી નવું પ્રવેશ દ્વાર, મોટું વેઇટિંગ એરિયા, LED લાઇટિંગ અને મુસાફરો માટે માહિતી પ્રણાલી વિકસાવી છે. અહીંથી ભાવનગર અને આસપાસના વિસ્તારો સાથે કનેક્ટિવિટી વધુ સારો થાય છે, જે વેપાર અને શિક્ષણ માટે લાભદાયક છે. હવે વાત કરીએ ઉત્તરાયણ રેલવે સ્ટેશનની. સુરતની નજીક આવેલી ઉત્તરાયણ રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવેની પ્રથમ લાઇનનો ભાગ છે. રૂપિયા 8 કરોડના રોકાણથી નવું ભવ્ય બેસ્ટ ફેસિલિટી સાથે ડિજિટલ ડિસ્પ્લે, દિવ્યાંગો માટે સુવિધાઓ અને સ્થાનિક કલા દ્વારા સ્ટેશન સુંદર બનાવ્યું છે. સુરતનું આ સ્ટેશન શહેર અને ગામ વચ્ચેનું એક મજબૂત જોડાણ છે. હવે વાત કરીએ લીંબડી રેલવે સ્ટેશનની. લીંબડી સુરેન્દ્રનગર જિલ્લાનું મુખ્ય સ્ટેશન છે. રૂપિયા 10.55 કરોડના રોકાણથી સ્માર્ટ ડિઝાઇન અને આધુનિક બનાવ્યું છે. અહીં લાંબુ પ્લેટફોર્મ, દિવ્યાંગ અનુકૂળ સુવિધાઓ, એડવાન્સ PA સિસ્ટમ અને સારા સાઇન બોર્ડ્સ ઉપલબ્ધ છે. હવે વાત કરીએ મહુવા રેલવે સ્ટેશનની. મહુવા ભાવનગર જિલ્લાનું ઐતિહાસિક સ્ટેશન છે. રૂપિયા 8.5 કરોડના રોકાણથી નવી જિંદગી મેળવી રહ્યું છે. અહીં વાતાવરણને અનુકૂળ વેઇટિંગ રૂમ, આધુનિક શૌચાલય અને સ્માર્ટ PA સિસ્ટમ મુસાફરો માટે વધુ આરામદાયક બનાવે છે. હવે વાત કરીએ મીઠાપુર રેલવે સ્ટેશનની. મીઠાપુર જે ટાટા કેમિકલ્સ માટે જાણીતું છે, રૂપિયા 5 કરોડથી વધુ ખર્ચથી નવીનતાથી સજ્જ થયું છે. અહીં નવું પ્રવેશ દ્વાર, દિવ્યાંગો માટે સુવિધાઓ અને સુવ્યવસ્થિત પ્લેટફોર્મ તૈયાર છે. હવે વાત કરીએ મોરબી રેલવે સ્ટેશનની. મોરબી સ્ટેશન 1935 થી વારસાગત વાર્તા કહે છે. રૂપિયા 10 કરોડના પૂર્ણ વિકાસ પછી આ સ્ટેશન હેરિટેજ લુક અને આધુનિક સુવિધાઓનું સુંદર મિશ્રણ બની ગયું છે. હવે વાત કરીએ ઓખા રેલવે સ્ટેશનની. ઓખા સ્ટેશન દ્વારકાનું પ્રવેશ દ્વાર છે. રૂપિયા 7.12 કરોડના રોકાણથી બેસ્ટ ફેસિલિટી, સુધારેલ પ્લેટફોર્મ અને સ્માર્ટ સાઇનેજ ધરાવે છે. ધાર્મિક અને તટીય પ્રવાસ માટે આ સ્ટેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે વાત કરીએ કનાલસ રેલવે સ્ટેશનની. કનાલસ જામનગરથી 26 કિલોમીટર દૂરનું મહત્વપૂર્ણ NSG5 સ્ટેશન છે. રૂપિયા 7.56 કરોડના ખર્ચે નવું પ્રવેશ દ્વાર, વાહન લેન, દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ અને વધુ સારી નેવિગેશન સાથે સુધારાયું છે. હવે વાત કરીએ કરમસદ રેલવે સ્ટેશનની. સરદાર વલ્લભભાઈ પટેલના ગ્રહનગર કરમસદનું HG2 શ્રેણી સ્ટેશન રૂપિયા 7 કરોડથી વધુના રોકાણથી નવું રૂપ મેળવી રહ્યું છે. નવું સ્ટેશન બિલ્ડિંગ, વિશાળ વેઇટિંગ એરિયા, દિવ્યાંગ માટે અનુકૂળ સુવિધાઓ, મુસાફરો માટે આરામદાયક વાતાવરણ લાવી રહ્યું છે. હવે વાત કરીએ કોસંબા રેલવે સ્ટેશનની. કોસંબા સ્ટેશન સુરત વડોદરા માર્ગનું મુખ્ય જંકશન છે. રૂપિયા 7 કરોડથી વધુના રોકાણથી આધુનિક બન્યું છે. અહીં નવું પ્રવેશ દ્વાર, ઉત્તમ વેઇટિંગ રૂમ, હેરિટેજ રૂમ અને સુરક્ષા માટે આધુનિક વ્યવસ્થા છે. તો આપે જોયું કેવી રીતે અમૃત ભારત સ્ટેશન યોજનાએ ગુજરાતના આ રેલવે સ્ટેશનોને નવા આયામ આપ્યા છે. આ સ્ટેશન ફક્ત ટ્રેન થંભાવવાના સ્થળ નથી, પણ શહેરો અને ગામડાઓના વિકાસનું કેન્દ્ર છે. રૂપિયા 1000 કરોડથી વધુના રોકાણથી આ સ્ટેશન બની રહ્યા છે, આધુનિક, સ્માર્ટ અને 100 માટે સુલભ. તો આગળથી જ્યારે તમે કોઈ પણ સ્ટેશન પર ઉતરો તો તેને માત્ર રેલવે સ્ટેશન નહીં માનશો, પણ દેશની પ્રગતિનો એક હિસ્સો સમજજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો. કમેન્ટમાં કહો કે તમને કયો સ્ટેશન સૌથી વધુ ગમ્યો. પછી ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી માટે જય હિન્દ, જય ભારત.